ખાસ આવકારું છું, કારણ કે દિવસે જે આવ્યો ફોનથી થોડી વાત થઈ કે આપ કચ્છમાં આવ્યા છો અને અમને જે સમય અહીંયા ફાળવીને અમને જે પાવન કર્યા પ્રસંગને, તો આપનો ખાસ હું આભાર માનું છું અને આવકારું છું આપને. બસ આસ્તુ. ધન્યવાદ સોમજીભાઈ. રસ્મ સૌ જુદી, રિવાજ સૌ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ ને ચોખા. ખૂબ ખૂબ આપ સૌનું ફરી ફરીને સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. એ જ ઘટનાક્રમને આગળ ધપાવીશું. ઉદ્ભવ્યો આ પ્રસંગનો કઈ રીતે વિચાર આવ્યો, એ માટે પ્રાસંગિક પ્રવચન લઈને અમારા વડીલ એવા શ્રી આવશે શામજીભાઈ કેસરાભાઈ ચાભૈયા. પ્રાસંગિક પ્રવચન શ્રી શામજી બાપા. મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સેવા સમિતિ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આપણે આજે સામિયાણામાં આજે દશાવતાર ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞના શ્રવણ માટે જે પધાર્યા છીએ, એ પ્રસંગ માટે આપણા ફેજપુર નિવાસી એવા મહંત શ્રી જનાર્દન મહારાજ, નખત્રાણા નિષ્કલંકી ધામના આચાર્ય મહંત ગંગેશ્વર મહારાજ, કાદિયા અક્ષરવેદી સેવા આશ્રમના મહંત શ્રી જયરામદાસ મહારાજ, પ્રેમદાસ બાપુ, ગોતા કંપાથી પધારેલા શાંતિ ભગત, સતપંચ સેવા સમિતિના પ્રમુખ રતનસિંહ બાપા, પધારેલા ગામે ગામથી આપણા સમાજના વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ અને પુલકાઓ. આ દશાવતાર ભાગવત સપ્તાહનું આયોજન કેમ થયું અને એનું પ્રાસંગિક માટે જે મને 2 મિનિટનો જે બોલવાનો મોકો આપ્યો, તો એક ઉદ્ભવ થવાનું કારણ અને અમને ઈચ્છા એટલા એમ થઈ કે આજથી 3 વર્ષ પહેલાં જ્યારે જનાર્દન મહારાજે અમને આપણા કચ્છ સેવા સમિતિમાં એક આમંત્રણ મોકલાવેલું કે ફેજપુરમાં જે જગન્નાથ મહારાજની પુણ્યતિથિ હતી, તે વખતે ત્યાં દશાવતાર કથાનું એનું હતું આયોજન. એમાં આપણે અહીંયાથી એક ગાડી કચ્છમાંથી સમિતિના પ્રતિનિધિઓ ગયા હતા અને ત્યાં કથામાં અમે છેલ્લા 2 બુદ્ધા અને નિષ્કલંકી અવતારમાં પહોંચેલા અને ત્યાં એ કથાનું અમે શ્રવણ કર્યું અને જોયું. તો આપણે તે વખતથી મને એમ મનમાં થયું કે આ કથા જો એક વખત કચ્છમાં જો થાય તો આ સૌનો આપણે એનો લાભ મળે અને આ જો નવું એક આયોજન છે આપણા માટે, તો એ વખતથી મારા મનમાં જે ગમતું હતું અને એ જ વર્ષે અમે 4થા મહિનામાં 12મા મહિનામાં અમે ગયા હતા અને 4થા મહિનામાં જ અમે કથા કરેલી હતી ભાગવતની, 3જા વર્ષ ઉપર જ. પણ પછી હવે થયું એમ કે હવે 2 વર્ષને જો નીકળે તો મજા આવે, કે ગઈ સાલ જ ન થાય નહીં, કંઈ આપણાથી પહોંચાય નહીં. તો આ 3જા વર્ષે પાછું અમારા સમાજના પ્રમુખોને અને વડીલોને વાત કરી કે આપણે જો દશાવતારનું જો ભાગવતનું અહીંયા એક આયોજન કરીએ તો જનાર્દન મહારાજને આપણે બોલાવી અને જો એનું આયોજન કરીએ એવું અમે ચર્ચા કરી અમારા ગામના વડીલો કને અને પ્રતિનિધિઓ કને. અને એ વાત આપણે કચ્છ સેવા સમિતિમાં આસ્તે આસ્તે રજૂ કરી કે અમને આ લાઈન એક લેવાની છે અને એમાં સમાજનો સાથ અને સહકાર અમને ખપશે. તો એમાં આપણે અમારા ગામના વડીલો અને જે કચ્છ સેવા સમિતિના આપણા કચ્છ આખામાંથી જે સમાજના મુરબ્બી વડીલોએ જે આ બેડું ઝડપી લીધું અને અમને જે આ મોકો આપ્યો, આજે આ જે પ્રસંગ દેખાય છે, એક અવિસ્મરણીય પ્રસંગ છે અમારે માટે. કે અમે એમ થયો કે આ પ્રસંગ આપણાથી કેવી રીતે ઉજવી શકાય, પણ સતપંચ સેવા સમિતિના સહકાર અને આખા કચ્છના સતપંથીઓનો જે સહકાર સાંભળ્યો અમને, એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને અમે એમને આ એક ઋણ અમારા ઉપર ચડાયો છે આ સમાજે, એ ઋણ ઉતારવા માટે અમે કોશિશ કરી અને આ ઋણ ઉતારવાનું કેમ ઉતરે એ અમે એક હવે અમારા ઉપર આ ઋણ છે સમાજનું, અમે જેમ બને તેમ અમે આ ઋણ ઉતારવા પાછળ કોશિશ કરશું. એક આ દશાવતાર કથાનું આયોજન કરવા માટેનું એક પ્રયોજન આ જ હતું, બીજું કોઈ અમારી હુખામણતા નથી. પણ અમે સ્વેચ્છાએ એક આ કથાનું એક આયોજન કર્યું. જનાર્દન મહારાજે જે વખતે
આ આપણે ટીવીમાં જી જાગરણ ઉપરનું પ્રસારણ ચાલતું હતું ને વડોદરામાં આવેલા શૂટિંગ માટે, તે વખતે જનાર્દન મહારાજને અમે પણ કહ્યું કે જો કથાનું જો આયોજન અમે કરીએ ને જો તમે આમાં વક્તા તરીકે જો પધારો તો આ એક આયોજનનું અમને ઈચ્છા છે. તો મહારાજે પણ આપણી ઈચ્છાને એને માન આપી અને આ એને સ્વીકારી લીધું અને આ રીતે આ એક આયોજન થયું. એ આયોજનમાં આપ કચ્છ આખાના સતપંથ સમાજના આ જે અમારા આમંત્રણને માન આપી અને એટલે સુધી જો આખા કચ્છમાંથી પધાર્યા છે એ અમારા એક અવભાગ્ય ગણાય. એટલે હવે આપણે આગળની કાર્યવાહી કરીએ અને આ કથાના કરવા પાછળનું પ્રયોજન છે 8 દિવસ આપ સૌ લાભ લેજો અને અમારા આમંત્રણને માન આપજો. બસ અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ શામજી બાપા. શામજી બાપાએ પોતાની આગવી શૈલીમાં વાત કરી કે મહારાજશ્રીને એક વખત સાંભળ્યા, જોયા, જાણ્યા અને ત્યારબાદ સર્વને એવો વિચાર થયો કે આ કાર્ય કરીએ. ખરેખર ઉમદા કાર્ય છે. અને દાદા મેકણે એક સરસ પંક્તિ કહી છે કે આઉં જાણું મુજાણું તડ હેકડી હે તડતા હે લખું હજાર જે કે જન પકડી ગયેલા ઓનર ઓતરીવ્યા ભવ પાર. આપણે પણ એક તળને પકડવા માટે પધાર્યા છીએ અને આ તળ આ મહારાજશ્રી આપણને બતાવશે. તો એ જે પ્રયોજન થયું છે એ આભારી છે આ રાયણના સતપંથી વડીલોને કે જેથી કરીને એમને આવો ઉમદા વિચાર આવ્યો અને આપણને આ જ્ઞાન ગંગામાં નાહવાનો એક મોકો મળ્યો. તો ખરેખર આ ઉમદા ભાવને આપણે ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું અને આવા કાર્ય હંમેશા ને માટે કરતા રહેશો. સમાજ અને મંડળ આપની સાથ છે. આપ આગે બઢો. એ જ કાર્યક્રમને ઘટનાક્રમમાં આગળ વધારીશું. તો પૂજ્ય સંતોનું હવે આપણે આશીર્વચન લઈશું. તો પ્રથમ હું વિનંતી કરીશ ગોતા કંપાથી પધારેલ શાંતિદાસજી ભગતશ્રીને કે જેઓ આજના આ પ્રસંગ અનુરૂપ પોતાનું ઉદ્બોધન અને આશીર્વચન આપશે. સમય મર્યાદા છે 5 મિનિટ. સદગુરુદેવ જય. રાયણ ગામની પુણ્યશાળી અને પવિત્ર ભૂમિમાં શ્રીમદ ભાગવત દશાવતારના કથાકાર વક્તા પરમ પૂજ્ય સંત શિરોમણી જનાર્દનજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય નિષ્કલંકી ધામના ગંગેશ્વરજી મહારાજ, જય રામદાસજી મહારાજ, પૂજ્ય પ્રેમદાસ બાપુ, સર્વ ભાવિક ભક્તજનોના ચરણોમાં વંદન. આ ગામના ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું. ભાઈ શ્રી શામજીભાઈ એની સમગ્ર ટીમ અને સમિતિ. શાસ્ત્ર કહે છે કે જાગર કથા કીર્તન નહીં નહીં સંત ભયો મહેમાના વાગર જમણે ડેરાદીના સાંજ પડે કે શમશાન. જે ગામની અંદર કથા કીર્તન કે સત્સંગ ભજન થતા નથી, કથા શબ્દના આપણે ઉલટા અક્ષર કરીએ તો શું થાય? થાક ઉતારે એનું નામ કથા. જ્યારે મહારાજશ્રીની કથા આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. જ્ઞાન ગંગામાં જ્યારે આપણે નાહીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે ક્યાં છીએ. પૂજ્ય જનાર્દનજી મહારાજની કથા સાંભળવી એક લહાવો છે. જાણે આપણે વૈકુંઠમાં વૈકુંઠ જ્યારે અહીંયા ઉતર્યું હોય એવો આપણને અનુભવ થાય છે. તો એ જે ગામના થતા નથી, વાગર જમણે ડેરાદીના, એ ઘરે જમરાજાઓના ડેરા હશે, સાંજ પડે ને શમશાન. વળી કબીર સાહેબ કહે છે જાગર કથા કીર્તન હૈ સંત મહેમાના, વાગર હૈ પ્રભુ કા વાસા, વાગર હૈ વૈકુંઠ સમાન. એ ઘર વૈકુંઠ સમાન છે. એ ત્યાં પરમાત્માનો વાસ થાય છે, જ્યાં કથા થાય છે ત્યાં. જો અને આવી કથાઓ દ્વારા, આવી ધર્મ સભાઓ દ્વારા, આવા સત્સંગના મેળાવડાઓ દ્વારા વડીલે કહ્યું તેમ આપણા જીવનમાં ધર્મના સંસ્કારોનું સિંચન થાય. દુનિયાની કોઈને કોઈ ચીજનું કંઈક ને કંઈક વખણાય છે. એમ કહેવાય છે કે ચીન દેશની દિવાલ પ્રસિદ્ધ છે, ઇટાલી દેશનું શિલ્પકામ પ્રસિદ્ધ છે, ઇંગ્લેન્ડ દેશનું લોખંડ પ્રસિદ્ધ છે, ઇઝરાયલ દેશની સિંચાઈ પદ્ધતિ પ્રસિદ્ધ છે, જાપાન દેશની રાષ્ટ્ર ભાવના પ્રસિદ્ધ છે, આરબ કન્ટ્રીનું પેટ્રોલિયમ પ્રસિદ્ધ છે, અમેરિકા દેશની ડોલર અને સમૃદ્ધિ પ્રસિદ્ધ છે. જ્યારે ભારત દેશની સંસ્કૃતિ, ભારત દેશના સંસ્કારો અને ભારત દેશના આવા સંત મહાપુરુષો આજે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારતનું બીજું કાંઈ વખણાતું નથી. ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને આવા સંત મહાપુરુષો આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો પૂજ્ય મહારાજશ્રીની કથા આપણે સાંભળીએ, આપણા હૃદયમાં ઉતારીએ અને આપણા જીવનને તેજસ્વી બનાવીએ. અંતમાં
આ સમિતિના ભાઈ શ્રી શામજીભાઈ અને સમગ્ર અહીંયા રાયણની ટીમ સમિતિને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું. અમને પત્રિકામાં આમંત્રણ આપ્યું અને આપ સૌના દર્શનનો લાવો મળ્યો. અસ્તુ, ધન્યવાદ. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી. આપણે કથાનું જે કઈ વિવેચન હોય એ કરી બતાવ્યું. સંત સદા પરમારથી જાકા શીતલ અંગ તૃપ્ત બુજા દે ઓર કી દે દે અપના રંગ. એ જે આપણા ઉપર માયાનો રંગ ચડેલો છે એ રંગ ઉતારી અને પરમાત્માનો જે નવો રંગ ચડાવવા માટે આવા સંતો કાર્ય કરતા રહે છે એ પરિભાષા પૂજ્ય મહારાજશ્રીએ પોતાની વાણીમાં વર્ણવી. હવે એ જ ઘટનાક્રમને આગળ દપાવીશું તો પરમ પૂજ્ય યોગાચાર્ય પ્રેમદાસજી બાપુને નમ્ર નિવેદન કરીશું કે આપ આશીર્વચન માટે 10 મિનિટ માટે અમને આપની અમૂલ્ય વાણીના આશીર્વચન પાઠવશો. પૂજ્ય શ્રી પ્રેમદાસ બાપુ. તદાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ ગુરુદેવાય નમઃ. આજના આ શુભ પ્રસંગે રાયણ ગામમાં પવિત્ર ધરા દશાવતાર ભાગવત જ્ઞાન યજ્ઞનું જે પ્રારંભ કર્યું અને આપણને સરસ મજાના એક વક્તા મળ્યા. બ્રહ્મ ગાદી ઉપર બિરાજમાન સુખદેવજી સ્વરૂપ પરમ પૂજ્ય મહંત શ્રી અને આચાર્ય ફૈજપુરથી વધારેલા જનાર્દનજી મહારાજ, નખત્રાણા નિષ્કલંકી ધામના ગાદીપતિ મહંત શ્રી ગંગેશ્વરદાસજી મહારાજ, કાદી આશ્રમથી પધારેલા મહંત શ્રી જયરામદાસજી મહારાજ, શાંતિ ભગત, મંચસ્થ મહાનુભાવો, પધારેલા ધર્મપ્રેમી વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકો, શામજીભાઈ મંત્રી અને આ સમાજના કચ્છના સેવા સમિતિના અધ્યક્ષ, એના કારોબારીશ્રીએ જે આ એક બીડું ઝડપ્યું અને અત્યારે હડાડ કલયુગમાં જીવતા મનુષ્યને સમય ખૂબ ઓછો છે, છતાં પણ આટલો સમય કાઢી અને આ કથાના પટંગલમાં બિરાજમાન થયા છો. એ આદિ જગતગુરુ શંકરાચાર્ય એને વિવેક ચૂડામણી નામના પુસ્તકમાં લખે છે કે મનુષ્યને 3 વસ્તુ દુર્લભ છે. જન્મો જન્મના મહાપુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને ભારત દેશમાં માનવી તરીકેનો અવતાર મળવો દુર્લભ છે. અને બીજું કહ્યું કે જન્મો જન્મના મહાપુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને આવો સંતોનો સમાગમ અને કથા શ્રવણનો એને લાભ મળે છે. અને ત્રીજું કહ્યું કે મનુષ્યને જો જીવનમાં મુક્તિ મળી જાય તો કેવું. કથા શાંતિ ભગતે સુંદર વાત કહેતી, કથાના શબ્દને ઉલટાવો તો એ થાક ઉતારે. જો થાક 2 પ્રકારના લાગ્યો, એક શારીરિક થાક લાગે અને બીજો માનસિક થાક લાગે છે. શારીરિક થાક તો મનુષ્ય ઊંઘે આરામ કરે તો શરીરને આરામ મળે એટલે શરીરનો થાક તો ઉતરી જાય, પણ માનસિક થાક તમે ગમે તેટલા ઊંઘો તો એ માનસિક થાક ઉતરતો નથી. આજ વર્તમાન સમયના હાઈટેકના જમાનામાં, સુપરફાસ્ટ કમ્પ્યુટરના જમાનામાં આવતી પેઢીને માનસિક થાક વધુ લાગશે અને એ માનસિક થાકમાંથી દૂર કરવા માટે એ 3 શબ્દો વાપરે છે: હરી, વરી અને મૂડ ઓફ. આ 3 રોગ જે લાગુ પડે છે એ રોગને જો દવા હોય તો ડોક્ટરો પાસે દવા નથી. there is no medicine for psychiatric patients. આવા પરમ પૂજ્ય જનાર્દનજી મહારાજના સ્વમુખે જે શબ્દો નીકળશે એ તરંગો આપણા શ્વાસ દ્વારા, આપણા કાન દ્વારા આપણી અંદર પ્રવેશ કરશે અને આપણને મનની શાંતિ આપશે. પરીક્ષિતને જો 7 દિવસમાં સુખદેવજીના સ્વમુખે કથા સાંભળ્યા પછી
જો એને 7 જ દિવસમાં જો મોક્ષ મળતો હોય તો આજ તો કલયુગ છે. અને આવી કથાઓમાંથી હવે જ્યારે આયોજન કર્યું, પત્રિકા પણ મને મળી અને સંજોગો વસાત આમંત્રણ પણ શામજીભાઈએ મંત્રીશ્રીએ આપ્યું. અને હું પણ ખરેખર મારી જાતને ભાગ્યવાન માનું કે આ ગદગંગાના અને આને પણ દર્શન થયા. અમેરિકાથી ફોન આવ્યો, બાપુ ક્યાં છો? મેં કહું હું અત્યારે કચ્છમાં છું. તો કે તમે 2 દિવસ માટે જ ગયા હતા ને આટલો દિવસ કેમ રહ્યા અને ત્યાં શું ચાલે છે? મેં કહું કથા ચાલે છે. મારા મિત્રો અમેરિકન છે, એના બી ફોન આવે. મને કે અગેઇન યુ આર વેસ્ટિંગ ધ ટાઈમ, યુ આર વેસ્ટિંગ ધ મની. આવા માળવા બાંધી આટલા બધા માણસોને ભેગા કરવા, અમેરિકન મને કહે છે, એનું ગુજરાતી કરું છું તમને, અને આટલો બધો સમય ને પૈસાનો બરબાદી તમે શું કરવા કરતા હશો? ત્યારે મેં એને કહ્યું કે વી આર નોટ વેસ્ટિંગ ધ ટાઈમ એન્ડ ધ મની, બટ વી આર ઇન્વેસ્ટિંગ ધ ટાઈમ એન્ડ મની ફોર ધ નેક્સ્ટ જનરેશન્સ. અમે અમારી આવતી પેઢી માટે ધર્મના સંસ્કારો, ભારતના સંસ્કારોના બીજ વાવીએ છીએ કે જેના ઉત્પત્તિ અને જેનું ફળ આપણને આવતી પેઢી આપશે. એ પૈસાથી કોઈ આવા સંસ્કાર મળે નહીં. આવા તો માંડવા બાંધવા પડે. વધુ સમય ન લેતા ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આયોજન સમિતિને. અને આ કથાનું શ્રવણ એક ચિત્તે સાંભળજો. મેં પણ ઘણી બધી કથાઓના પ્રારંભમાં ફૈજપુરમાં જ્યારે મહારાજશ્રીની કોઈ પણ કથા હોય એટલે ફોન આવે, દીપ પ્રાગટ્ય હોય કે 1-2 દિવસ, પણ મેં પણ એનો ખૂબ ખૂબ લાભ લીધો છે. અને આ કથા બીજું શું કરશે, જો સાપ અને નોળિયાની જ્યારે યુદ્ધ થાય ને તો સાપ વારંવાર નોળિયાને ડંખ મારે, નોળિયો 9 વર્ષ ઊંઘવા જાય અને એ પાછો સાપ સામે યુદ્ધ કરે. એમ વારંવાર કરવાથી નોળિયો અંતે સાપને મારી નાખે છે. એમ આપણને પણ આ સંસાર અને માયાનું વિષ ઝેર ચડે છે. અને આવા આ 9 વર્ષ ઊંઘવા માટે આપણે બધા જ આ કથામાં જનાર્દનજીને માના ચરણમાં રહી આપણે 9 વર્ષ સાંભળી, 9 વર્ષ ઊંઘી આપણા જીવનની માયા અને સંસારનું જે ઝેર ચડ્યું છે એ ઉતરી જાય એ શુભ ભાવના સાથે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે શાંતુ નિરામયા સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગવત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુશ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. મોહ માયામાં મથી રહ્યો તું સતી ગયો. આ પ્રભુને ભૂલી ગયેલો માનવી આ નોરવલ રૂપી કથા સાંભળી અને પાછા પ્રભુને પોતાના જીવનમાં તાજા કરે, યાદ કરે અને પ્રફુલ્લિત બને, એ જ ઘટનાક્રમને આગળ ધપાવીશું. પૂજ્ય મહારાજ શ્રી જયરામદાસજી મહારાજને વિનંતી કરીશું આપ શ્રી આશીર્વાદ આ પ્રસંગને અનુરૂપ આપશો. સમય મર્યાદા છે 10 મિનિટ માટે. નારાયણ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. આજના આ પવિત્ર પ્રસંગે આટલી જનમેદની જનાર્દન વચ્ચે એક વિશેષ વિશાળ પંડાલમાં આવું આયોજન કરી અને રાયણ ગામના ભાઈઓએ જે આવો ઉમદા વિચાર કર્યો એ ખરેખર સદભાગી કહેવાય. આજની આ સભાના પ્રણેતા, કથાના પ્રણેતા આચાર્ય શ્રી જનાર્દનજી મહારાજ પોતાની આગવી શૈલીમાં આવી ઘણી કથાઓ કરે છે. અમે પણ ગયા વર્ષે એમને ત્યાં ગયા હતા અને 1-2 દિવસનો લાભ મળ્યો. તો આજે આપણા જીવનની અંદર જેમ આપણા સંચાલક ભાઈએ કહ્યું કે સમુદ્ર મંથન થાય છે, એમ આપણા જીવનની અંદર જે આપણે કંઈ આપણા વડીલો પાર્જિત નાના મોટા કાર્યો સાંભળીને ખુશી થઈએ છીએ, પણ આ તો ભગવાનના કાર્યો સાંભળવાના છે. ભગવાનના 10 અવતાર શા માટે લેવા પડ્યા અને ભગવાનને આવડી બધી શા માટે જહેમતને ઉઠાવવી પડી, એના ભક્તો માટે એને શું શું કાર્ય કર્યા, આની બધી વાતો આમાંથી આવશે. આપણા જીવનને આપણે કાંઈક ધન્ય બનાવવું હોય તો ફક્ત સાંભળેથી નહીં પતે, આચરણમાં મૂકવાની કોશિશ કરશું. શ્રવણ મનન ઓર નિધિધ્યાસન. મને એક વાતનો વિચાર ઘણી વખત આવે છે, ઘણી વખત વાત કરવાથી દુઃખ પણ થતું હશે. ખરેખર આપણા વડીલ માતાઓ બહુ સમયને વેડફી નાખે છે.
સમય જતો રહેશે બાપા, પછી પસ્તાવો થશે. બાલપણા ખેલન મેં ખોયા, જુવાની માયા સંગમ હોયા, બુઢાપણમાં મમતા બઢ ગઈ, મરણ સમયે નૈન ભર રોયા. બને છે કે હું દરરોજ નવી રોશની, નવો વિલાસી જીવનનો દ્રશ્ય દેખાય અને આપણું અંદરથી મન કૂદ્યા કરે કે હા બાપ આપણે ગેઢા થઈ ગયા. નહીં, હવે આપણું કરો. જો આવા સંતો છે એ શું કામ કરે છે? કબીર સાહેબ એક પંક્તિમાં કહ્યું છે કે ભગવાનના દર્શન કરવા તો ક્યાં કરવા, ભગવાનના દર્શન કરવા તો અલખ પુરુષ કી આરસી, સંતન કેરી દેહ, लिखा जो चाहे अलख को तो इन्हीं में लिख ले. એનામાં નક્કી કરી લે તું, એની વાણીમાંથી તારા જીવનનો અર્થ સારવા માટેનું કાર્ય કરી લે. તો આપણને જે સમય મળ્યો હોય આ સમયની અંદર ભગવાનના 10 અવતારનું ગુણગાન ગાવાનો વર્ગ. આ પરમાત્માને શું છે ખબર નથી, ભગવાને આ લીલાઓ શા માટે કરી એની જાણકારી નથી, અને ક્યાંકથી આ કળયુગની હવા આપણા કાનને અંદરથી ઘૂસીને હૃદય સુધી પહોંચીને વિહવળ બનાવી દીધા છે. આના હિસાબથી આપણા હૃદયની અંદર નિશ્ચિત કરવા માટે, ચોક્કસ કરવા માટે ખરેખર આવા સમિયાણા રચવાની જરૂર છે. આવા સમિયાણાની અંદર આવવાથી આપણી કેટલીક નાની મોટી ક્ષતિઓ, આપણી નાની મોટી કેટલીક આળસની પ્રવૃત્તિઓ અને કેટલીક બેદરકારીની વાતો હશે એ આમાંથી મળશે. આજે 7 દિવસની સપ્તાહ છે, તો 7 દિવસની અંદર આપણા જીવનને જો ધન્ય બનાવવું હોય તો સુખદેવજી મહારાજ જેવા થઈને એના જેવી ભાવના રાખીને બેસજો. કેમ કે આપણે આ બધી પાછળની ને આગળની વાતાવરણને લક્ષ્યમાં લઈને બેસીએ છીએ. અહીંયાથી ઉઠ્યા નથી એટલે ઘરે સમાચાર પૂછશું ને આ છે ને તે છે. નહીં, સુખદેવજી મહારાજના સમયમાં એવું બન્યું, એમને સુખદેવજી મહારાજે કહ્યું પરીક્ષિત રાજાને કે હે રાજા પરીક્ષિત, તારું રાજમહેલ જલી રહ્યો છે, સળગી રહ્યો છે, ઉઠ, એને કંઈક તજવીજ કર. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે હું 7 દિવસથી આ જલાવીને બેઠો છું, બસ મેરા કુછ નહીં હે, મારી પાસે હવે કાંઈ નથી રહ્યો, મેરા મુझ में कुछ नहीं, જો કુછ હોય તો તેરા, તેરા તો તુજકો સોંપ દે, ક્યાં લાગત હે મેરા. તો આપણે આવી ભાવનાથી આ કથાનું શ્રવણ રસપાન કરીએ અને આ 7 દિવસની અંદર આપણામાં રહેલો જે કાટ છે, કુબુદ્ધિ છે, સંશય છે, ભ્રાંતિ છે, વિદ્યા છે, આ બધાને હટાવવા માટેની એક આપણને ઉમદા તક મળી છે, એનો આપણે લાભ લઈએ. સજનો, એક વાત મને યાદ આવી કે આ દુનિયા અંદર ઘણા પુરુષો થયા, પણ એનો આત્મા તો એક આત્મા. બધાએ જો પ્રાના સ્તુતિના તપસ્વીઓ તો એક આત્માની, એ પરમાના ગુણ ગાવા માટે 10 અવતારનું આયોજન, ભગવાનના 10 અવતાર લીધા થઈ ગઈ અને માટે એની રમત કરી. જદા હર્મસ ગ્લાનિ ભારત, હે અર્જુન, જ્યારે આ દેશની વધે અને ધબાય ત્યારે ભગવાન કહે છે મારે પ્રગટ થવું પડે છે. એમ 12 બીજા વાત બતાવે તો બહુ ધ્યાન રાખજો. અને આજને ધન્ય બનવું હોય તો આ 7 ની કથા લઈ ઘરે પચપડા જીવન એમાં વણી લેજો અને થોડા અભ્યાસ કરજો. અભ્યાસ વગર આ બધું અધૂરું રહેશે. તો આવા પ્રસંગની અંદર જે ભાઈઓએ ભાગી પછી અહીંયા રાયણ ગામના આ લક્ષ્મણ બાપા, નારાયણ બાપા, ઇતર જે બીજા આપણા આજુબાજુના ભાઈઓ પડોશીજનો જે સાપીને એક કર્યો, ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને જ્યાં આવા ગુણગાન ગવાય ત્યાં આના વાઇબ્રેશન બદલાય છે, માણસનું મન બદલાઈ જાય. તો આ વાઇબ્રેશન આવી કાળજી રાખી અને આ કાર્યગળ ધપાવી જે ધન્યવાદ અને મહારાજ ખરેખર પીએ છીએ. આપણે અહીંયા આપણા આમંત્રણ આપીને બધે ઉંમરમાં મેળવ્યું બધું જાણ એને આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ. આજની સભા આવવાના વડી અહીંયા વિરાજેલા ભાવો, મુખીશ્રીઓ, સજ્જનો, આપ સર્વના ભાવનાને કરીએ અને જેથી પાવા માટે આયોજન કર્યું એ બદલ ધન્યવાદને પાત્ર. તો વળી વળીને મહારાજશ્રીને આપણે વંદન કરીએ અને આવા સમયને પણ આપણે ખરેખર સાંભળ્યો છે એનો તક લઈ અને આપણા જીવનમાં સદભાગી બનાવીએ. બોલો સદગુરુ દેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજશ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી ફરી વંદન. પૂજ્ય મહારાજશ્રીએ પોતાની આગવી શૈલીમાં જો કથાને આપણા જીવનમાં ઉતારીશું તો જરૂર આપણે શુદ્ધ અને ધર્મ આ માટે જન્મ લેવા પડ્યા એ વિશે અને આ કથા આપણને શું કહી રહી છે એ વિશે જે ઝીણવટપૂર્વક વાત કરી. ફરી પૂજ્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં વંદન. એ જ ઘટનાક્રમને આગળ વધારીશું તો પૂજ્ય ગંગેશ્વરદાસજી મહારાજને
વિનંતી કરીશું કે આપ પણ આશીર્વચન આ પ્રસંગને અનુરૂપ આપશો. નિષ્કલંકી ધામ મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી ગંગેશ્વર દાસજી મહારાજ. સમય મર્યાદા છે 10 મિનિટ માટે બાપા. આપણે કથામાં આવીએ ને ત્યારે થાક કથાના ઉતારવા માટે થોડુંક ધ્યાન એક થવું જોઈએ. કથાકાર હોય કે બીજા હોય, જે બોલે તો કોઈ બોલતું જ નથી. જે બોલવામાં શું અડચણ થાય છે એ કંઈક હોય તો આપણે કાઢે, કંઈક કથામાંથી લઈ જે બોલો ભગવાન એટલે બોલવી પડે. નારાયણ માનવ સંત ધન્યવાદ મિત્ર ભૂમિમાં આત્માને નાનપણથી શૈલી એના અનુભવ તો ભાગ કરવા માટે પણ થાક તો લાગ્યો છે ભગવાનની ભક્તિ કરવામાં, એમાં થાક બહુ લાગ્યો છે. એ થાક ઉતારવા માટે આજે કથા કરવા માટે જનાર્દન મહારાજ શ્રી, કાદ્ય આશ્રમ જરમ મહારાજ શ્રી, પ્રેમદાસ બાપુ, શાંતિ ભગત, મુખી મહારાજો બધાએ પૂથી લઈને બેઠા છે. બધાએ મુખી મહારાજો, લક્ષ્મી અને નારાયણ અને અમારા આ પ્રસંગ ધ્યાન રાખી જીવનમાંથી મનુષ્યને સફળ, આત્માને સફળ કરવાનો છે. આત્માને સફળ થાય કાંઈક એના અંદર આપણા ગુણ ધ્યાન થાય. મારો બહુ છે એક ભાઈ વ્યસનમાં ડૂબ્યો હતો. બાઈ એવી ચંચળ હતી, બંને જણામાં ઝઘડો થયો. ભાઈ સુખી હતો અને એ વર્ષ નીકળી મારે અને બનતા થાય કે ભેગ થવાય. ત્યારે આવી કથા એ બધા ભેગા આવી કથા, ત્યાં કથા કરી પહેલી બાજુ આવે, પાછી આવે કથાકાર સ્વામી મારે ઘરે ના આવું આપ્યો. પછી કારણ શું છે? તો આવું કે મારા ભક્તિ મટી ગયો છે, દૂર ખૂબ જોર વધી ગયું, તો તમે આવો. તારે કે છે સરસ કથા કરે, પ્રાર્થના કરી ભગવાનને કે તો કે તારો પતિદેવ ક્યાં? તો સામે બે દેખાય, જુઓ. કથાની દ્રષ્ટિ પેલો કથાને આકર્ષણ થયું કે કઈ ખરેખર સત્ય વાત છે. હું પણ કથાકાર કરીને જઈ અને આ મારું જીવન ધન્ય બનાવું. તારે આ કથાકાર ગયો ભાઈ, બેને તો માગ્યો ઘરે જવાનું. આ ભાઈએ કહ્યું મને હવે ઘરે પહોંચાડો અને તમે જે કહેશો હું કરીશ, પણ વ્યસનમાં ડૂબેલો છું, એના આશીર્વાદ તમારા હશે તો ઉતરી જશે. સંતે કહ્યું કાલ તું આવ, સાંજે તારે ઘેર જઈએ અને તારું ઝેર બધું ઉતારી નાખી. તારે અહીંયા કહે છે કે સંત કહે છે કે તારે સંત બે ત્યાં ગયા એટલે તું કે તું મારી પાછળ આવ અને તું ઘરે જ્યાં ગયા છે બેનને કહી દો તું આવે એટલે એને એક પહેલું તો વિચાર કરજે. તરને કો અભિમાન, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. તું અભિમાન છોડી દે, પારો તત્વી છે એને ખૂબ સ્વાગત કરજે, મેણું ના દઈશ, ફૂલ આનંદ કરાવજે. ભાઈ કે ભલે. તારે એને આનંદ કરાવ્યા. ગયા એટલે તેઓ પતિદેવને પેલી પગે લાગી, ફુલાર કરી પતિ લાગ્યા અને આ ધડાક રોયા છે બે જણા. કારણ કે જ્યારે અંતરાત્મા રીજે ત્યારે પેલા પ્રેમના આંસુ આવે. આ બંને જણા પ્રેમના આંસુ આવ્યા પછી ખૂબ પીડ્યા છે. સંતે આશીર્વાદ દીધા, જાઓ બેનું કલ્યાણ થઈ જાઓ. આ બંને એક જણ થઈ ગયા પછી સંતનું પૂજન કર્યું. બંને જણા ભણ્યા, 3 વર્ષના વાયા હે. આ સંત છે, આ કથા છે, જીવનનો આત્માનો થાક ઉતારવાનું કારણ છે, આપણો થાક નહીં. અને એમાંય સરસ જરા મારે વાત કરી છે કે આ થાક એટલો બધો ચડ્યો છે કે આળસ ચડ્યું છે એટલે ભક્તિમાં ઘટતું જાય છે. વડીલોમાં ઘટે, જુવાનોમાં ઘટે છે. વડીલો એની ઉંમર પ્રમાણે કોઈ ખરેખર લાઈન પકડાતી જ નથી. અને એ અમે નિષ્કંઠામાં ભીમજીભાઈ મુખીએ અમે ચર્ચા થોડી કરી હતી, વાત સાચી છે, સ્વીકાર્યો હતો. તો આ થાક ઉતારવા માટે આ મહાન ભાગવત કથા જીવનનો આત્માનું કલ્યાણ કરવા માટે કથા છે. તો આ કથામાં ઘણા રહસ્યો આવશે, ઘણા આત્માનું કલ્યાણ કરવાનું આવશે. પણ એક વાત જરૂર રાખજો કે જો આળસ નીકળશે તો કાર્ય સિદ્ધ થશે, નકો નહીં થાય. મોટું દુઃખ દોષણ છે આળસ. અને કેલેન્ડરના પાનામાં લખ્યો છે આળસ તો જીવતા માણસની કેબર છે. એ હોય કેવી કોણ જાણે, ખબર જોઈ નથી. તો હું આળસ છોડી આજે આ કથામાં આપણે લીન બની જઈ અને કથાનું શ્રવણ કરીએ અને કથામાંથી શ્રવણ કરીએ. જેમ ખેતીમાં કે બીજા ધંધામાં ધ્યાન રાખીએ જેમ આ આત્માનું કલ્યાણ માટે આ કથા શ્રી જનાર્દન મહારાજ એના સૌ મુખે મેં તો સાંભળેલી છે, બહુ આનંદ છે. એની વાણી પટલી મીઠી છે, પણ એનામાં કાળ ક્રોધ તો છે નહીં. કંઈક બે ગાળું દો તો એ બોલે નહીં, એવા ગ્રાહક. એવો ગુણ આપણે પણ લઈ અને આ કથામાંથી ઘરે જઈએ અને કાયમ પ્રકાશ થાય
એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. એ પૂજ્ય મહારાજશ્રીએ કીધું કે कहीं न कहीं कोई न कोई रूप में परमात्मा ये अवनी पर आते हैं और भक्तों का काम करके फिर वहीं चले जाते हैं, लेकिन पहचानने की जो दृष्टि है वो सबकी अलग अलग है. खूब खूब धन्यवाद. ફરી ફરીને પૂજ્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં નમસ્કાર. હવે પૂજ્ય સંતોના આશીર્વચન આપણે લીધા. હવે મહાનુભાવો આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો